નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદની અંદર થોડા સમય પહેલા એક વિદ્યાર્થીએ હત્યા કરી. સામાન્ય બાબતમાં રોષે ભરાઈ અને વિદ્યાર્થી દ્વારા ઘાતક હથિયારો વડે હુમલો કરવાની ઘટનાઓ ગુજરાતમાં ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે સુરત શહેરની અંદર પણ ઉમરા ખાતે આવેલી શેઠ ધનજીશા રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થીએ તેને ચીડવી રહેલા અન્ય એક વિદ્યાર્થીના માથામાં સળિયો માર્યો હતો. આ ઘટના બાદ જાગી ઉઠેલા તંત્રએ, ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર બાબતની ગંભીરતાથી નોંધ લઈ અને દરેક શાળાઓને એવી સૂચના આપતો પરિપત્ર જારી કર્યો છે કે શાળામાં આવતા બાળકોના જે માનસિક એમના જે વિચારસરણી હોય છે એના વિશે ખાસ નોંધ રાખવામાં આવે અને જરૂર પડે તો આવા જે વિદ્યાર્થીઓ છે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે. અલગ અલગ મુદ્દાઓ તારવી અને જારી કરવામાં આવેલા પરિપત્રની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે પ્રમાણે વિદ્યાર્થીઓમાં હિંસક વૃત્તિ વધી રહી છે એના કારણો તપાસવા, એમના ઘરનું બેકગ્રાઉન્ડ શું છે, ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે એ પણ તપાસવું, સાથે સાથે આવા પ્રકારની માનસિકતા ધરાવતા વિદ્યાર્થીઓને અલગ તારવી અને એમનું કાઉન્સેલિંગ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવે. શાળા સંચાલકોએ જે વધારાના શિક્ષકો છે એમને આ જવાબદારી સોંપવી જોઈએ અને એમની પાસેથી પણ સતત અપડેટ લેતા રહેવું જોઈએ. જે પ્રમાણે શાળાઓની અંદર વિદ્યાર્થીઓ હિંસક રૂપ અખત્યાર કરી રહ્યા છે, કોઈ સળિયો મારી દે છે, કોઈ બ્લેડ મારી દે છે, અથવા તો ઘણા કિસ્સાઓમાં શાળામાં છરી લઈને આવતા વિદ્યાર્થીઓ છે, જે માલેતુજારોની શાળાઓ છે, માલેતુજારના દીકરાઓ જ્યાં ભણે છે ત્યાં છરી એટલે કે રામપુરી ચક્કુ જેવા હથિયારો લઈને પણ આવતા હોય છે વિદ્યાર્થીઓ. આ એ જ વિદ્યાર્થીઓ છે જે ભવિષ્ય છે ભારત, જે આપણું ભવિષ્ય છે. એ લોકો આ રીતે હથિયાર લઈ અને શાળામાં આવે અને શાળાની અંદર આવા પ્રકારની મારામારી થાય તો એ કેટલા અંશે વ્યાજબી છે. શિક્ષણ તંત્ર તો બિલકુલ જ તદ્દન જ ખાડે ગયું છે, કેમ કે શિક્ષક વિદ્યાર્થીને મારપીટ કરી શકતો નથી, એને ઠપકો આપી શકતો નથી, અથવા તો એની સામે કોઈ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરી શકતો નથી. આવા સંજોગોની અંદર શું વિદ્યાર્થીને કંટ્રોલ કરવા માટે શિક્ષકોને કોઈ જાદુઈ લાકડી આપવામાં આવવાની છે તંત્ર દ્વારા કે જેનાથી આ બધા જ વિદ્યાર્થીઓ શાંત રહે અને શિસ્તબદ્ધ રહે? શિસ્ત હંમેશા સોટીથી જ આવતું હોય છે. જે તમે ને હું નાનપણની અંદર ભણ્યા હતા અને જે આપણા સ્કૂલના ટીચરો કે આપણા જે સર હતા એ લોકો જે પ્રમાણે ફૂટપટ્ટી કે આંકણી, અથવા તો અમારે તો લાકડી પણ રાખતા, એક નાની એવી આટલી લાકડી રાખતા આંકડી જેવી સીસમની, એનાથી ફટકારતા, તોફાન કરે, કોઈ આડાવડા થાય, કોઈ બીભત્સ શબ્દ બોલે અથવા કોઈની સાથે ગેરવર્તન કરે તો શિક્ષા થતી. અને ત્યારે અમારા મા બાપ કોઈ દિવસ ફરિયાદ લઈને નહોતા આવતા. અત્યારે તો સામાન્ય ટપલી અડાડી હોય તો સિવિલ હોસ્પિટલમાં જઈને MLC દાખલ કરી દે છે, MLC નોંધાવી જ દે છે. અત્યારે વાલીઓ પણ એટલા પેલા છે. અને એક વાત ચોક્કસ છે મિત્રો કે જ્યારથી શાળામાં વિદ્યાર્થી માટે શિક્ષકે લાકડી ઉપાડવાનું બંધ કર્યું છે ત્યારથી વિદ્યાર્થીએ હાથમાં બંદૂક કે છરી ઉપાડી છે. શિક્ષકની ધાક હોવી જોઈએ અને શિક્ષકની એક આંખમાં ધાક હોય તો બીજી આંખમાં પ્રેમ પણ હોવો જોઈએ. પરંતુ આ રીતે એ લોકોને બાંધી દઈ અને શિસ્તબદ્ધ વિદ્યાર્થીઓની અપેક્ષા રાખવી એ ખોટું છે. ખરેખર તંત્ર તો આવા પ્રકારના પરિપત્રો બહાર પાડી અને હાથ પર હાથ ધરીને બેસી રહેશે, પરંતુ બેઝમાં જે કામ કરવાનું છે એ વાલીઓએ કામ કરવાનું છે. કેમ કે સંતાન શાળાનું નથી બગડતું, સંતાન તમારું બગડે. ગુનાખોરીના રવાડે જ્યારે પણ કોઈ બાળક ચડશે ત્યારે એની શાળાનું નામ નથી આવવાનું. એ તો કદાચ એકાદી વખતે ભણતો હશે ત્યાં સુધી આવશે, પરંતુ પછી તો એની પાછળ એના મા બાપનું કે ભાઈ બહેનના જ નામો આવવાના છે, એ પરિવારના નામ બગડવાના છે. આવા સંજોગોની અંદર સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીએ જે પગલું ભર્યું છે એ ખરેખર આવકાર્ય છે કે થોડી એના માટે થઈ અને શાળા સંચાલકોમાં પણ અવેરનેસ આવશે અને એ લોકો પણ થોડું વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન રાખતા થશે, શિક્ષકો પણ થોડું ધ્યાન રાખતા થશે. પરંતુ એક વાત બીજી પણ ચોક્કસપણે સમજી લેવા જેવી છે કે આ માત્ર શાળાની જવાબદારી નથી, આ વાલીઓની પણ એટલી જ જવાબદારી છે, તમારા પરિવારની પણ એટલી જ જવાબદારી છે કે તમારું બાળક ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, કોની સાથે બેસે ઉઠે છે. એને કોઈ નજીકના સેન્ટરમાં પાનના ગલ્લા ઉપર જવાની તો આદત નથી ને. આ બધી જ બાબતોનું ધ્યાન વાલીઓએ પણ રાખવું પડશે, તો જ આપણી આવનારી પેઢીને આપણે બચાવી શકીશું. ધન્યવાદ મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ